અને વિચરણ કરતા કરતા એને એક દ્રશ્ય જોયું કે કાલી પુરુષ છે એ એક બળદને ઢોર માર મારી રહ્યો છે. એ બળદ બીજું કોઈ નહીં પણ ધર્મનું પ્રતીક છે. ત્યારે પરીક્ષિત મહારાજે કહ્યું કે આ કાળો પુરુષ કોણ છે કે મારા જ દેશની અંદર આવી અને બળદને ઢોર માર મારી રહ્યો છે. પરીક્ષિત રાજા કહે છે કે હે કલી, તું અહીંથી વયો જા. ત્યારે કલી કહે છે કે મહારાજ, હું અહીંથી ક્યાં જાઉં, મને કોક સ્થાન તો આપો. ત્યારે પરીક્ષિત મહારાજે કળિયુગને 4 સ્થાનો આપ્યા છે. પહેલું સ્થાન તો કે ગણિકાલય, બીજું સ્થાન તો કે મદિરાલય, જ્યાં દારૂ સોમરસ પીવાતું હોય. ત્રીજી જગ્યા કઈ તો કે જ્યાં શ્રાવણ મહિનો આવ્યો નથી. અને ચોથું સ્થાન તો કે ક્યાં સુવર્ણમાં, સોનામાં. એટલે સોનાનું કીધું એટલે ક્યાંક સોનું કાઢી કાઢીને અહીંયા મૂકવા ન આવતા હો, એ સોનાની વાત નથી. હા, અનિતિનું સોનું હોય એમાં કળિયુગનો વાસ છે. કળિયુગને 4 સ્થાન આપ્યા છે. કળિયુગને 4 સ્થાન આપી પરીક્ષિત મહારાજ ત્યાંથી વિદાય થયા.